ગીર ગઢડાના ધોકડવાનો ઉનાથી તુલસીશ્યામ જતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। ધોકડવા ગામ ગીર ગઢડા તાલુકાનું વિકસિત ગામ છે। આ ગામ 20 જેટલા ગામોનું ખરીદી કેન્દ્ર હોવાથી અહીં વાહનોની અવરજવર શરૂ રહે છે। બિસ્માર રસ્તાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ધોકડવા ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ અને પ્રમુખ દ્વારા આ રોડને રિપેર કરવા અથવા તો આરસીસી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। રસ્તો બહુ જ ખરાબ છે, નકરા ખાડા ખડિયા છે, ગાડી 50 ઉપર નથી જઈ શકતી અને વાહનમાં આવવા જવામાં ખૂબ જ તકલીફ પડે છે। એટલે આમ બહુ જ જરૂરી છે કે પહેલા રોડ રસ્તા અને ખાસ કરીને આ ગામની અંદર કેવો લાગ્યો તમને રોડ? સાવ જ થર્ડ ક્લાસ રોડ છે। અહીંયા કહેવાય ને બાકીના કમ્પેરમાં ઘણો ખરાબ છે। સરકારે થોડુંક ધ્યાન આપવાની જરૂર છે રોડ રસ્તા ઉપર કે સમારકામ કરાવે ટામે ટામે। રોડ બહુ ખાડા ખબડિયા છે, કાંઈ હલાય એવું નથી, કોઈના કપડાં રહેતા નથી સારા, બગાડે બધું। મારું નામ મનુભાઈ કવાડ છે અને હું ધોકડવા ગામમાં ચેમ્બર ઓફ કોમર્સનો પ્રમુખ છું। અને હાલ જે અમારા ગામની અંદર જે રોડની પરિસ્થિતિ છે કે જે ઉનાથી તુલસીશ્યામ રોડ છે, જે મેઇન રોડ કહેવાય છે કે જે પ્રવાસી સ્થળ બંને સાઈડ આવેલા છે, એ રોડની અંદર અત્યારે આજે છેલ્લા 9-10 વર્ષથી એટલા ખાડા પડી ગયેલા છે કે એની ન પૂછો વાત। રોડ છે કે ખાડા છે એ જ ખબર નથી પડતી। અને હાલ જે આ રોડની સ્થિતિ છે તે તમે જોઈ શકો છો। આ રોડ એટલો અંતે ખરાબ થયેલો છે કે લોકોને આમાં 2 વ્હીલ પણ હાંકવી બહુ અઘરી છે। અને આ રોડ વહેલી તકે રિપેર કરવામાં આવે અથવા તો આમાં આરસીસી કરવામાં આવે, કારણ કે આ ગામની અંદર આવેલો રોડ છે। જો આને આરસીસી કરવામાં આવે તો રોડ ના તૂટે, બાકી તો આમાં થીગડા મારીને વયા જાય તો આ થીગડા ક્યારેય રહેવાના નથી।